અંજારમાંથી જેસલપીર અને સતી તોરલ વેલડું લઈ અને મેવાસાના માર્ગે આજ ચાલી નીકળ્યા છે. આવી રીતે મેવાસામાંથી માલદે અને રૂપાદે વેલડું લઈ અને અંજારના માર્ગે આજ ચાલી નીકળ્યા છે. બંને વેલડા ધીરે ધીરે ચાલી નીકળ્યા ત્યારે બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર બંને વેલડા સામસામા મળ્યા. એકાબીજી સંતો ઓળખતા નથી ત્યારે એકાબીજી ઓળખાણ કાઢે, પણ ઓળખાણ કેમ કાઢે છે? અરે ભક્તરાજ, તમે આમ કઈ બાજુથી આવો છો અને આમ કઈ બાજુ જઈ રહ્યા છો ભક્તરાજ? હા ભક્તરાજ, અમે આમ મેવાસાથી આવીએ છીએ.
અને કોણ કે અંજારમાં જેસલ પીર અને સતી તોરલદે એના દર્શન કરી અને અમે રણોજા રામદેવ પીરના મહામંડપ મેળામાં જવાના છીએ. હા ભક્તરાજ, તમે મને પૂછો છો અને મારી ઓળખાણ માગી, પણ તમે તો કહો તમે કોણ છો અને આમ ક્યાંથી આવો છો? અરે ભક્તરાજ, અમે અંજારથી આવીએ છીએ અને મેવાસામાં જઈએ છીએ. મેવાસામાં સતી રૂપાદે અને માલદેવજીના દર્શન કરી અને અમે રણુજા જવાના છીએ. અરે કોણ? અરે કોણ? માલદેવજી. અરે આ તો સતી રૂપાદે લાગે. અરે આ તો સતી તોરલ લાગે. હા ભક્તરાજ, તો ચાલો આપણે સાથે બેઠી અને અહીંયા ભજન કીર્તન કરીએ. અરે ભક્તરાજ, આ કેવો ધોમ તડકો થતો છે અને આવા ધોમ તડકામાં આપણે ભજન સત્સંગ કેવી રીતે કરશું? હા ભક્તરાજ, તમારી વાત પણ સાચી છે. ક્યાં ધોમ ધકતા તડકામાં આપણે ભજન ક્યાંથી કરીશું? પણ હા ભક્તરાજ, મેં એવું સાંભળ્યું છે કે જો તમે યાદ કરો તો રામદેવ પીર પોતે અહીંયા આવીને ઊભા રહે, તો તમે એવો રામાપીરનો આરાધ કરો કે આ ઘોર વગડામાં એક વૃક્ષ પકતે અને એને છાયે બેઠી આપણે ભજન કીર્તન કરીએ. અરે પ્રભુ, અરે આ માલદેવજી પણ મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા રામદેવ પીર, તમે મારી લાજ રાખજો અને લાય મારી વેરડામાંથી એક દાંતણ લઈ અહીં સોંપું માટે હે રણુજા વાળા રામદેવજી મારી લાજ રાખજો. આ દાંતણમાંથી એક વૃક્ષ બનાવી આપજો. ઓને અહીંયામાં હાજર કાનમાય જોતર જતામાં વૃક્ષ પ્રગટું રે. આવી રીતે જેસલ પીરે વેલડામાંથી એક દાંતણ લોહી પૂછે ત્યારે એ દાંતણમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે અને જેસલ પીર રામદેવજી બાપાને અરજ કરે છે, હે રણુજા વાળા, હે રામદેવજી બાપા, મારી લાજ રાખજો. ત્યારે રામદેવજી બાપાના ભજનના પ્રતાપથી એ દાંતણમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે. ત્યારે જેસલ પીર માલદેવજીને આ શું કહેવા લાગ્યા? અરે માલદેવજી, લ્યો આ વૃક્ષ તો હેલો. પ્રગટ્યો, તો ચાલો આપણે એના સાયડે બેઠી ભજન સત્સંગ કરીએ. અરે જેસલજી, આ વૃક્ષ કઈ વૃક્ષ ન કહેવાય. અરે આ તો નાની એવી પીપળી છે અને આપણે સારે જણ આના છાયે બેઠીને કેમ ભજન કીર્તન કરીએ છીએ? અરે હા માલદેવજી, મેં પણ સાંભળ્યું છે કે તમે રણુજા વાળા રામદેવ પીરને સમરો અને અહીંયા આવીને ઊભા રહે માટે હે માલદેવજી
કંઈક એવું કરો કે આ નાનો એવું પીપળીનો છોડ છે એમાંથી મોટું ઘટાઘોર વૃક્ષ થઈ જાય અને એની નીચે બેસી આપણે શહેરે ભજન સત્સંગ કરી શકીએ. અરે વાહ, આ જેસલજી પણ મારી પરીક્ષા કરતા હોય એવું લાગે છે. તો લાવ અત્યારે હું રામદેવ પીરનો આરાધ કરું, જેથી કરી આ નાની એવી પીપળીમાંથી ઘટાદાર વૃક્ષ થઈ જાય. ઓને હૈયામાં માલ દેને હરગનો માન જોતરે જો તમારું રે. આવી રીતે માલદેવજીએ રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે. હે રામદેવજી બાપા, આજ મારી લાજ રાખજો. આ એક નાના એવા વૃક્ષમાંથી મોટું ઘટાદાર વૃક્ષ બનજો. ત્યારે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે ત્યારે નાની એવી પીપળીના ઝાડમાંથી મોટું ઘટાદાર વૃક્ષ બની જાય છે. ત્યારે માલદેવજી આ જેસલપીરને શું કહેવા લાગ્યા છે? લો જેસલજી, તમે કીધું એ પ્રમાણે આ પીપળીમાંથી મોટું ઘટાદાર વૃક્ષ થયું છે, તો ચાલો આપણે સાથે બેઠી ભજન કીર્તન કરવી. ચાલો માલદેવજી સાથે બેઠી ભજન સત્સંગ કરીએ. ₹101 રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે માલદેવજી અને રૂપાદે, જેસલપીર અને સતી તોરલ એ પીપળીના સાયે ચારે સંતો રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન કેવા હતા? રણુજાન રાજવી એ તમે સો પોકણ ગઢના પીર અરજ સુણીને પધારજો વીરાવીર મદે નાવી. અરજી સુણીને પધારજો વીરાવીર મદે નાવી.
દેહો. હા બાપુ તમારી મોજા. હા બાપુ. અવિસળ થાતો પ્રહલાદ ઉગારો પડકારે રે ઓ રે ઓ ધ્રુવરાજાને અવિસળ થાતો સંધ્યા ટાણે તજ સહારો સંધ્યા ટાણે રે એ તજ સહારો હરિ નો રવ ધારી રે ભજનમાં હરિ નો રવ ધારી ભજનમાં ભાગે બડાકા ભારી રે રામા ભારી રે ઓ રે આ ભાઈની મોજ હા. જો બાપુની મોજ હા. મોરારી રે ઓ તારા દેવીનો તારા દેવીનો સતને રાખવા મારી બનાતા મોરારી રે ઓ
ત્રણ નર તારા જેસલ કરડાની નારી રે ઓ જી ઓ તોડી રાણી ઓ તોડી રાણી ત્રણ નર તારા જેસલ કરડાની નારી રે ઓ જી સુધનવાને નામ પ્રતાપે સુધનવાને રે ઉપળતી ગોળાએ ઠારી રે ભજાના ઉપળતી ગોળાએ ઠારી રે ભજાના ભાગે બોડાના ભારી રે ઓ દી આ વિક્રમભાઈ તમારી મોંધા ઓ પલ પલ પીરા રામદેવને સાંભળો એ છે અલગ અવતારી રે ઓ રે આ દાદા ઓ પલ પલે ઓ પલ પલ પીરા રામદેવને સાંભળો એ છે અલગ અવતારી રે ઓ રે માટી હરજી બોલા રામ કોઈ કર જોડી રે વાગે બડા ભારી રે રામા ભારી રે ઓ વાગે બડા ઓ વાગે બડા ભારી ભજનના વાગે બડા ભારી રે આવી રીતે
જેસલપીર સતી તોરલ રૂપાદે અને માલદે સિંધની સરહદ ઉપર એક વૃક્ષ પ્રગટ કર્યું છે અને ચારે સંતોએ ભજન સત્સંગ કર્યા છે ત્યારે સતી તોરલ રૂપાદેને શું કહેવા લાગ્યા છે? હા રૂપાદે, આ કેવો ધોમ ધકતો તાપ જામ્યો છે. અહીંયા જો પાણી હોત તો આપણે બધાય પાણી પીવી અને આપણી તરસ્યું છીપાવે. પણ મેં એવું સાંભળ્યું છે કે તમે રામાપીર બાપાના મોટા ઉપાસક છો. તમે એક દિવસના સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી. એક દિવસના સમયે તમે થાળીમાં બગીચો પણ બનાવ્યો હતો. તો આજે અહીંયા કંઈ એવું કરો કે અહીંયા પાણી પ્રગટ થાય અને આપણી બધાયની તરસ્યું છીપાય. અરે હા, આ સતી તોરલ પણ મારી પરીક્ષા કરતા હોય એવું મને લાગે છે. તો હે રામાપીર, મારી લાજ રાખજો. ઓલે હૈયામાં માર હરકનો માય જોતને જોતા માની આરે આરે આવી રીતે જ્યાં રૂપાદીએ રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે અને એક વીરડો ગાયો છે અને એ વીરડાની અંદર મીર પ્રગટ થયા છે અને રૂપાદે સતી તોરલને શું કહેવા લાગ્યા છે? યો સત્યા નીર, આ પાણી પી અને આપણી તરસ્યું છીપી. બહુ સારું. અરે રૂપાદે, આ પાણી તો કડવું છે. આ પીવા લાયક પાણી નથી રૂપાદે. અરે હા સતી તોરલ, મેં પણ એવું સાંભળ્યું છે કે તમે તો મહાન સતી છો. તમે કાંઈક એવું કરો કે આ પાણી મીઠા અમૃત જેવું બની જાય. અરે હા, મને લાગે છે આ રૂપાદે પણ મારી પરીક્ષા કરતા હોય. માટે હે રણુજા વાળા, હે રામાપીર બાપા, આજ મારી લાજ રાખજો. સતી તોરલે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું અને મેઘરાજાનું સ્મરણ કર્યું ત્યારે આકાશમાંથી ધીરો ધીરો વરસાદ વરસવા લાગ્યો. ત્યારે એ વીરડીનું પાણી મીઠા અમૃત જેવું બની જાય છે. ત્યારે સતી તોરલ રૂપાદેને આજ શું કહેવા લાગ્યા? હા રૂપાદે, લ્યો આ પાણી પીવો અને આપની તરસ્યું છીપાવો.
અહીંયા 1101 રૂપિયા 1101 રૂપિયા હાથબ ગામ રામદેવ પીર જૂનું મંડળ એમના તરફથી 1101 રૂપિયા અવશ્ય એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. અને 501 રૂપિયા ઘનશ્યામભાઈ જાદવભાઈ ચુડાસમા એમના તરફથી અહીંયા 501 રૂપિયા અવશ્ય એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવીએ. આવી રીતે મેવાડ અને સિંધની સરહદ ઉપર હાલની અંદર એક વડલો અને વીરડો વસે છે. આ ચારે સંતોના ભજનના પ્રતાપથી આ વસ્તુ બની હતી. હાલની અંદર અત્યારે એક વડલો અને વીરડો હાલની અંદર વસે છે. ચારે સંતોનું મિલન ભેગું થયું ભજનના પ્રતાપ ત્યારે આ વસ્તુ બની હતી. ત્યારે સતી તોરલ શું કહેવા લાગ્યા છે? હા રૂપાદે, ચાલો હવે આપણે સાથે મળી અને રણુજા મંડપ મેળામાં જાવી. ચાલો આપણે રણુજા ધામ તરફ ચાલતા થઈએ. મારે રણુજાની માય હાકો રે જે સાન વેલડા રે હાકો રે માલ દે વેલડા ઓને જાવું મારે એ મારે આવી રીતે બંને વેલડા રણુજાના માર્ગે ચાલી નીકળ્યા છે.